તે ફરી એકવાર બિનહરીફ ચૂંટાયા બાદ દિનુ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। પ્રમુખ પદે દિનુ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીને રિપીટ કરવામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ડેરીનું સુકાન સંભાળવું તેમના માટે કોઈ નવી વાત નથી। તો વર્ષોથી પશુપાલકો અને બરોડા ડેરી સાથે જોડાયેલા હોવાથી તેમની પાસે કામ કરવાનો અનુભવ છે અને આગામી સમયમાં પણ પશુપાલકોના હિતમાં જ તમામ નિર્ણયો લેવામાં આવશે। આ સાથે જ 10 ડિરેક્ટરોને આપેલી નોટિસના મુદ્દે દિનુ મામાએ ઉમેર્યું હતું કે આ સહકાર વિભાગ અને ડેરીનો આંતરિક વિષય છે। તંત્ર દ્વારા મળેલી નોટિસનો યોગ્ય સમય મર્યાદામાં જવાબ રજૂ કરાશે। પણ કહેતા આવ્યો છું કે પાર્ટી જેનું મેન્ડેટ છે એ અમે 13 ડિરેક્ટર અમે સાથે સેન્સ આપી હતી અને દરેક ડિરેક્ટરનું દિલ હચવાયું હોય ત્યારે નીચેથી કંઈ ના હતો એમ કોઈ પણ ડિરેક્ટરનું નામ આવે તો પાર્ટીના નિયમ પ્રમાણે કામ કરે। ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આપણે આજે આ ડિરેક્ટરોને ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। બસ અમારા પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પુનઃ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। અમારા 13 ડિરેક્ટરોએ, તમામ પશુપાલકોએ, વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ જે વિશ્વાસ મૂક્યો છે અને મને અને દિનુ મામાને પુનઃ આ જવાબદારી સોંપી છે તે બદલ સૌનો આભાર માનું છું। મહેસાણા